માંગરોળના ધામરોડ હાઈવે પર લક્ઝરી બસના ચાલકને અટકાવી તેને માર મારી બસને નુકસાન કરી લૂંટ કરનાર એક મહિલા સહિત 6 આરોપીઓને કોસંબા પોલીસે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં ધામરોડ ગામની સીમમાં મહાદેવ હોટેલ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48ના રોડની બાજુમાં લક્ઝરી બસ લઈ કરશન અરસીભાઈ વસરા જઈ રહ્યા હતા। ત્યારે ધામરોડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક બોલેરો પિકઅપ ગાડીના ચાલકે લક્ઝરી બસ ઊભી રાખવા ઇશારો કરતા ચાલકે ધામરોડ ગામની સીમમાં મહાદેવ હોટેલ નજીક બસ ઊભી રાખી હતી। ત્યારે બોલેરો પિકઅપમાંથી 2 અજાણ્યા ઈસમો ઉતરી આવી લક્ઝરીના ક્લીનર વિપુલભાઈ ઓડેદરા અને ચાલક કરશનભાઈ વસરા સાથે ઝપાઝપી કરી હતી। તે દરમિયાન મારુતિ વાનમાં આવી લક્ઝરી બસની આગળ ઊભી રાખી જેમાંથી 3 ઈસમો અને એક મહિલા ઉતર્યા હતા અને લક્ઝરી બસના ડ્રાઈવર સીટ પાસે ઝઘડો કરી અમારી ગાડી સાથે કેમ ગાડી અથડાવી તેમ કહી ચાલક કરશનભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને એક ઈસમે પોતાના હાથમાં લોખંડના સળિયાથી લક્ઝરી ચાલક કરશનભાઈને જમણા પગ અને હાથ પર માર મારી ઈજાઓ પહોંચાડી હતી। જો કે આ સમગ્ર દરમિયાન એક મુસાફરે ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી લીધો હતો। અન્ય ગાડીઓમાં આવેલા ઈસમોએ કરશનભાઈના ખીચામાંથી 30,000 રોકડા જબરદસ્તી કાઢી લીધા હતા અને ભાગી ગયા હતા। હુમલાખોર ઈસમોએ બસનો મેઇન કાચ પણ તોડી અને નુકસાન કર્યું હતું અને જતા આગળ આવ અમે તને છોડીશું નહીં અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા। લક્ઝરી બસના ચાલક કરશનભાઈ વસરાએ કોસંબા પોલીસ મથકમાં મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ માંગરોળ।